આ શું જોઈ રહ્યા છો? કન્સ્ટ્રક્શન સાઇટ. શું તમને લાગે છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આપણે ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન કરવાની જરૂર પડે છે? નથી લાગતું ને? કારણ કે બિલ્ડર ડેવલપર ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન નથી કરાવતા, કેમ કે એમને જરૂર જ નથી. પણ રિસન્ટલી મારી પાસે 2 કેસ આવેલા છે, જેમાં પહેલા કેસમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે અને નામાંકિત બિલ્ડરની કન્સ્ટ્રક્શન સાઇટ છે, બાજુમાં જ બીજા કોઈ નવા બિલ્ડર્સે કન્સ્ટ્રક્શન સાઇટ સેમ નામથી ચાલુ કરી છે. જ્યારે આ નામાંકિત બિલ્ડરને પોતાની વેલ્યુનો લાભ બાજુવાળા લઈ જાય છે તો એને રોકી શકતા નથી, કારણ કે બેમાંથી કોઈ પાસે ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન નથી. સેકન્ડ કેસમાં એક પ્રોજેક્ટ 90% કમ્પ્લીટ થઈ ગયો છે, ત્યારે એમને લીગલ નોટિસ આવે છે કે તમે જે પ્રોજેક્ટનું નામ રાખ્યું છે, તમારા કંપનીનું નામ રાખ્યું છે, એ સિમિલર ટુ અમારા કંપનીનું નામ છે અને અમારી પાસે ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન છે. તો બંને કેસમાં ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન જરૂરી છે અને ઇમ્પોર્ટન્ટ છે. આવી જ ઇન્ફોર્મેશન માટે અમારો કોન્ટેક્ટ કરો, માદલિયા એસોસિએટ, મેહુલ માદલિયા.